લાઈવ ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ તેલ જોશે 2 થી 3 4 ચમચા તમને આપણે તેલ જોશે। તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખી, તમાલપત્ર નાખી અને જીરું નાખી દેસી। હવે એને સાતળસી। સાથે થોડી હિંગ પણ નાખી દેસી આપણે। આપણું સરસ તેલ રાઈ જીરું થઈ ગયા છે તો આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દેસી। અહીંયા તમે લસણ પણ ઉમેરી શકો, હું લસણ ઉમેરતી નથી, સાતળવાનું છે। અને સરસ આદુ મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ એટલે આપણે હવે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેસી। પાણી ઉકળી જાય એટલે આપણે હવે 1 ગ્લાસ જેટલો આપણે હવે છાશ ઉમેરીશું। મોટો ગ્લાસ એવો છાશ ઉમેરી દેવાની અને એમાં મિક્સ કરવાની। હવે એમાં લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, કેમ કે આપણે હવે ગાંઠિયામાં પણ મસાલા થોડાક ઉમેરશે અને થોડાક અહીંયા પણ ઉમેરી છે એટલે એ રીતે આપણે ઉમેરવાના રહેશે। સાથે આપણે થોડુંક નમક પણ ઉમેરી છીએ ને બધું સરસ હવે મિક્સ કરવાનું અને આને સહેજ ઉકળવા દેવાનું છે। 1 કપ ચણાનો લોટ લઈ એમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને હિંગ નાખી દેવાની અને મીઠું નમક ટેસ્ટ અનુસાર આ બધા મસાલા હવે એમાં ઉમેરી દેસી અને મિક્સ કરશી। મસાલા મિક્સ થાય એટલે આપણે તેલનું મોણ આપણે દેસી 2 થી 2 ચમચી જેટલું તેલનું મોણ દેવાય છે એટલે આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટ આવી રીતના બાંધવાનો રહેશે। ત્યારબાદ આવી રીતના સંચામાં જાળી આવે છે ગાંઠિયા પાડાની, એમાં ભરી દેવાનો તેલથી ગ્રીસ કરેલામાં। આ રીતનો હવે આપણો સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે, જેને આપણે હવે તેલવાળા ગ્રીસ કરેલામાં ભરી દેસી, સંચામાં ભરી દેસી। હવે આપણે સેવ પાડી દેસી। ઉકળી ગયું છે પાણી, જરૂર હોય તો પછી પાણી ઉમેરી દેવાનું, મિક્સ કરી દેવાનું। ઢાંકણ ઢાંકીને ઉકળવા દેવાનું અને ત્યાર પછી જરૂર લાગે તો પાણી વચ્ચે ઉમેરતું જવાનું। 10-12 મિનિટ થશે આને ચડતા, ત્યારબાદ આપણું શાક તૈયાર થશે, લાઈવ ગાંઠિયાનું શાક। આપણું સરસ લાઈવ ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે, સરસ ટેસ્ટી બન્યું છે। આપણું સરસ લાઈવ ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે।